ચાલુ કરી દે ને. मेरा फोन है, कोई भी कट कर देना. नमस्ते। लाइफ हेल्थ एंड वेलनेस सेंटर प्रोजेक्ट लाइफ राजकोट द्वारा आयोजित શું કરીએ तो सदाए साझा रहिए, हाउ नॉट टू फॉल सिक प्रवचन श्रृंखला के अंतर्गत आप सभी का हार्दिक स्वागत है। आज के इस प्रवचन में हमारे साथ जुड़े हैं डॉक्टर ऋषिक धामेचा जी। सर, आपका स्वागत है। नमस्कार नमस्कार। डॉक्टर ऋषिक धामेचा जी कंसल्टेंट फिजियोथेरेपिस्ट हैं और काफ़ी लंबा अनुभव इनका है। राजकोट के अनेक नामांकित हॉस्पिटलों के साथ ये जुड़े हुए हैं और अपनी सेवाएं दे रहे हैं। एक डॉक्टर होने के साथ एक योग टीचर की भी इन्होंने ट्रेनिंग ली है और योग शिक्षक भी हैं, ऐसा मैं कह सकता हूं। और ये हमारे लिए बहुत खुशी की बात है कि सर फिजियोथेरेपी डॉक्टर होने के साथ एक अच्छे योग के जानकार भी हैं। अनेक राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मेलनों में इन्होंने हिस्सा लिया हुआ है। आज हम जिस विषय पर बात करने जा रहे हैं वो है नी ऑस्टियोआर्थराइटिस, घुटन का घसा रोग। मित्रों, आज घुटने की समस्या दिन प्रतिदिन बढ़ती जा रही है और उसके कारण, उसके लक्षण और उसके निराकरण के लिए हमें क्या करना चाहिए, इस विषय पर बहुत ही गहराई से आज हमें डॉक्टर ऋषिक सर बताने जा रहे हैं। मैं डॉक्टर ऋषिक धामेचा सर को अनुरोध करूंगा कि आज के विषय पर वो अपना वक्तव्य प्रदान करें। मैं अनुरोध करूंगा डॉक्टर ऋषिक धामेचा सर से कि विषय अनुरूप अपनी बात रखें। धन्यवाद सर। નમસ્કાર પહેલા તો બધાને, જેટલા બી લાઈવ ની અંદર જોડાયેલા છે બધા માટે. આજનો આપણો વિષય છે જે એ ઘૂંટણના ઘસારા, જે અત્યારના બધા કોમન ઘરમાં એક એક ઘરની અંદર જે કેસ જોવા મળે છે કે ઘૂંટણની અંદર ઘસારો, ઘૂંટણની અંદર નો દુખાવો જે કોમન છે. તો આપણે એનું જે પેલા સ્ટ્રક્ચર છે ગોઠણનું, જે એનાટોમી બોલીએ કે એની અંદર શું ગોઠણનો જે સાંધા છે, સાંધો એ શેનાથી બનેલો હોય, હાડકામાં ક્યાં ક્યાં યુઝ થયેલા હોય, સ્નાયુ ક્યાં હોય, એ બધાનું આપણે પેલા એનું જોશું. ત્યારબાદ આ ધીમે ધીમે એની અંદર આપણે ડીપમાં જશું. તો પેલા તમને ગોઠણના સાંધો 3 હાડકાથી બનેલો હોય, એક ફીમર, ટીબિયા અને પટેલા. જે ફીમર છે એ મેઇન હાડકું હોય. આપણી પાસે મોડેલ છે એના દ્વારા આપણે સમજીએ કે આ હાડકું છે એ ફીમર છે, આ ટીબિયા છે, અને અહીંથી નાનું હાડકું એક જોડાયેલું હોય એ ફિબ્યુલા હોય. હવે આ જે હાડકું છે એ પટેલા હોય. આપણું જે ગોઠણનો જે આ સાંધો હોય આવી રીતના તમને સામેથી દેખાય. આપણે જ્યારે સીધા ઉભા રહીએ ત્યારે આવી રીતના દેખાતું હોય. આ પટેલા જે એને આપણે ઢાંકણી કહીએ, એ ઢાંકણીનો ભાગ કહેવાય આ. હવે આ જે બધા સ્નાયુ અહીંયા તમે જોવો છો, સ્નાયુ જોડાયેલા હોય, લિગામેન્ટ હોય, જે તાતણા આપણે ગુજરાતીમાં બોલીએ તાતણા, સમજા કે ગમે કોઈ બી ડોક્ટરને બોલીએ જેમ કે તમારા તાતણા ખેંચાઈ ગયા છે, તમારા સ્નાયુમાં સોજો છે, તેની અંદર આપણે પેલા સમજીએ કે આ ફીમર હોય, કમરથી લઈ અને ફીમર મોટામાં મોટું આપણું હાડકું છે શરીરનું, કે જે આપણે જે થાપાનો ભાગ કહીએ, થાપાનો ભાગ મેઇન હોય છે આ, સમજા. એની અંદર સ્નાયુ જોડાયેલા હોય અને એ આ સ્નાયુનો જ પાર્ટ આખો હોય. અને નીચેના જે બે હાડકા છે, જે ફીબિયા અને ટીબિયા,
એ આખું અહીંયા જોડાયેલું હોય. આ જે બધા તમને જે સાઈડમાં દેખાય છે એ બધા છે લિગામેન્ટ. હવે આપણે મેઇન જે વાત કરીએ કે લિગામેન્ટની અંદર એસીએલ લિગામેન્ટ આવે, પછી એમસીએલ લિગામેન્ટ આવે, અને એમસીએલ અને એલસીએલ લિગામેન્ટ આવે. હવે સાંધાની અંદર મેઇન છે ને કાર્ટિલેજ અને છે ને આપણી ગાદી એટલે આ જે મેનિસ્કસ હોય એ આપણે કહીએ. સમજા? હવે આ કાર્ટિલેજ તમે આ જોઈ શકો છો કે બ્લુ કલરનો ભાગ આની અંદર હોય, કાર્ટિલેજ. એ કાર્ટિલેજની સાઇઝ છે ને નોર્મલી છે ને 1.79 mm હોય આપણી નોર્મલી સાઇઝ. સમજા? પણ એની સાથે જે ગાદી જે જોડાયેલી હોય, મેનિસ્કસ જે ગાદી, હવે આપણે વાત કરીએ તો એ સાંધાની અંદર આપણે ઉંમર જતા આ ગાદી અને આ કાર્ટિલેજ એ ઘસાય ત્યારે એ ગોઠણના ઘસારાની શરૂઆત આપણે કહી શકીએ કે આ ગોઠણ ઘસાવાની શરૂઆત છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો એ આ જે કાર્ટિલેજ હોય ને એ એકદમ પતલું લેયર હોય. એની મેં તમને સાઈઝ હમણાં કીધી કે 1.79 mm હોય. સમજા? અને બે હાડકા વચ્ચે આ મેનિસ્કસ એટલે આ જે ગાદી આવેલી હોય એ ગાદી બી એની સાઈઝ બી બહુ જ પતલી હોય. હવે આપણે સમય જાતા ઉંમર જાતા એ બધું ઘસારો થાય અને એની અંદર ઘસારો આવે એટલે ગોઠણની અંદર ધીમે ધીમે ચેન્જીસ થતું હોય ઉંમરની સાથે, જેને ડીજનરેટિવ ચેન્જીસ કહેવાય. હવે એ બધું આપણે જે આ ગાદીનો ઉપયોગ છે, આ ગાદીનો ઉપયોગ જે ચાલવા, બેસવા, પછી આપણે પગથિયા ચડીએ ત્યારે એનો સૌથી વધારે ઉપયોગ થતો હોય. હવે અત્યારના સમયની અંદર આપણો ખોરાક એ રીતનો બદલતો જાય છે. સમજા? કે એના હિસાબે આપણે આ ગાદી અને કાર્ટિલેજ છે એનો ઘસારો દિવસે ને દિવસે વધતો જાય છે. સમજા? હવે ગોઠણના ઘસારાની વાત કરીએ તો ગોઠણનો ઘસારો સૌથી વધારે લેડીઝમાં જોવા મળતો હોય, કોમન છે. લેડીઝમાં એ 45 વર્ષ પછી હોર્મોન ચેન્જના હિસાબે એની અંદર ઘસારો જોવા મળતો હોય છે અને એ ધીમે ધીમે વધતો જાય છે. હવે આપણે વાત કરીએ તો જે અત્યારના સમયની અંદર, પેલાના સમયની અંદર માણસો એટલું બધું શારીરિક વર્ક કરતા, એના હિસાબે શારીરિક વર્ક કરવાના હિસાબે માણસના ગોઠણની અંદર મજબૂતાઈ આવતી. પેલાના સમયની અંદર નીચે બેસવાનું હતું, રસોઈ બી નીચે હતી, વાસણ ધોવા પણ નીચે બેસતા, બધી વસ્તુ નીચે, જમવા બી નીચે બેસતા. તો બધી વસ્તુ નીચે બેસવાથી કરવામાં આવતી. એના હિસાબે દિવસની અંદર તમે 100 થી 200 વખત ઉઠબેસ કરતા. એને સાથે એટલે જે સાંધા આપણે ગોઠણના સાથે જે સ્નાયુ જોડાયેલા હોય એની સ્ટ્રેન્થ અને એની પાવર એ વધારે પડતું ઇમ્પ્રુવ ધીમે ધીમે થતું. હવે આજના સમયની અંદર આ બધી વસ્તુ ધીમે ધીમે બંધ થાય છે. તમે જોવો છો કે બધાના ઘરની અંદર પ્લેટમાં ઊભા આવી ગયા, પછી વાસણ ધોવાનું ઊભું થઈ ગયું, ઇવન પોતા બી કરીએ છીએ એ બી ઊભા કરીએ છીએ, અને જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયું. તો આ બધાના હિસાબે સ્નાયુઓ નું વીકનેસ એ ધીમે ધીમે વધતું જાય છે. અને ગોઠણના ઘસારાની અંદર જે સ્નાયુ, જે આ ફીમરની સાથે ઉપરના જે સ્નાયુ જોડાયેલા હોય એ બે સ્નાયુ મેઇન હોય, હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ. એ હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ વીકનેસના હિસાબે અને ખોરાકના હિસાબે ગોઠણનો ઘસારો આજકાલના સમયમાં બહુ જ કોમન થઈ ગયો છે અને એની અંદર માણસોની અવેરનેસ નથી. એના હિસાબે ધીમે ધીમે એ બધું વધતું જાય છે. સમજા? હવે આપણે તમે કે ગોઠણનો ઘસારો શરૂઆત થઈ તો તમને ખ્યાલ કઈ રીતે આવશે કે મને આ ગોઠણનો ઘસારોની શરૂઆત થઈ તો હું કોક ડોક્ટરને દેખાડવા જાઉં? તો એના માટેની આપણે વાત કરીએ તો પેલા ગોઠણના ઘસારાની શરૂઆત થાય તો તમને ધીમે ધીમે પેલા ગોઠણની અંદર દુખાવો થાય. ત્યારબાદ તમને ગોઠણની બહારની બાજુ સોજા જેવું થોડુંક લાગે, થોડુંક રેડનેસ જેવું આવે, કે ત્યાંનો ભાગ થોડોક ગરમ થઈ જાય. તો આપણે કોમન બોલીએ કે આ સોજો આવી ગયો છે, પાણી ભરાઈ ગયું લાગે છે મને ગોઠણની અંદર. તો એ ગોઠણના ઘસારાની શરૂઆત છે. ત્યારે તમારે સારા ડોક્ટર ઓર્થોપેડિક પાસે જઈ અને એની ચકાસણી કરાવવી જોઈએ. આજના સમયની અંદર એ વસ્તુ કોક જ કરે છે, એજ્યુકેટેડ માણસો. અધરવાઇઝ બીજા બધા શું કરે છે કે મેડિકલ સ્ટોર ઉપર જઈ અને પેઇન કિલર લઈ લે. પેઇન કિલર કોઈ દી પણ એવી રીતના તમારે મેડિકલ સ્ટોર ઉપર જઈને પેઇન કિલર લેવી ના જોઈએ. એના હિસાબે તમને લાંબા સમયે તમારા શરીર ઉપર
અને કિડની ઉપર પ્રોબ્લેમ પડે એના કરતા તમારે પ્રમાણિક ડોક્ટર જે હોય કે એના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય ઓર્થોપેડિક એની પાસે જઈ અને એની ચકાસણી કરાવવી જોઈએ કે જેનાથી ખ્યાલ આવે કે આપણા ગોઠણની અંદર શું પ્રોબ્લેમ છે, પ્રોપર ડાયગ્નોસ થઈ શકે, પ્રોપર તમારો ઈલાજ થઈ શકે, સાચો ઈલાજ થઈ શકે. એના માટે એક્સરે અને MRI થી આપણને ખ્યાલ આવે. પછી ડોક્ટર અલગ અલગ રિપોર્ટ કરાવે, હિમોગ્લોબિનના રિપોર્ટ છે, કેલ્શિયમના રિપોર્ટ છે, વિટામિન D3 ના રિપોર્ટ છે, અને તમારા પ્રોટીનના અલગ અલગ બ્લડ રિપોર્ટ થી બી ખ્યાલ આવે. પણ મેઇન એક્સરે અને MRI થી ખ્યાલ આવે કે આપણા ગોઠણની અંદર ઘસારાની શરૂઆત થઈ છે કે નહીં. હવે એની અંદર એક્સરે ની અંદર અલગ અલગ કન્ડિશન હોય. હવે નોર્મલી આપણે તમે આ મોડેલની અંદર જોઈ શકો છો કે આ કાર્ટિલેજ અને આ ગાદી એ આપણે એક્સરે પાડીએ ત્યારે એક્સરે ની અંદર આ હાડકા હંમેશા એક્સરે ની અંદર હાડકા જ આવે. તો હાડકાની અંદર જોઈ શકીએ કે આ જે સાંધાનો ભાગ હોય એ જો થોડોક ઓછો થઈ ગયો હોય કે થોડીક સ્પેસ ઓછી થઈ ગયેલી હોય તો એ ગોઠણના ઘસારાની શરૂઆત કહી શકાય. એ ઉપરાંત તમે જ્યારે ચાલો, જ્યારે પગથિયા ચડો, જ્યારે નીચેથી ઉપર બેસો ત્યારે એની અંદર કટકટ અવાજ આવે. ઘણા બધા એમ કહેતા હોય કે સર અમારા પગની અંદર કટકટ અવાજ આવે છે અને સાથે દુખાવો થાય છે. શું હોઈ શકે? કે જ્યારે તમે પગ વાળો ત્યારે બી અંદર કટ કટ સાઉન્ડ આવે તો એ ગોઠણના ઘસારાની શરૂઆત હોય. તો ભલે પેઇન ના હોય પણ તમારે તો બી ઓર્થોપેડિક પાસે જઈ કે તમારા ફેમિલી ડોક્ટર પાસે જઈ, MBBS ડોક્ટર પાસે જઈ અને એની ચકાસણી કરાવવી જોઈએ, એનું પ્રોપર ડાયગ્નોસ કરાવવું જોઈએ. હવે ગોઠણના ઘસારાની એક્સરેમાં આપણે જોઈએ તો આ બે હાડકા વચ્ચેની આ જે જગ્યા હોય એ જગ્યા છે ને એની અંદર ઓછી થઈ જતી હોય છે, જેના હિસાબે આપણે જ્યારે વોક કરીએ કે ઊભા થઈએ તો આ બધું આવી રીતના હલતું હોય એની અંદર અહીંયા ઘસારાની શરૂઆત હોય ને ત્યારે આ બધી માં સાઉન્ડ આવે. હવે ગાદી ઘસાય ધીમે ધીમે એટલે અંદરની જગ્યા ઓછી થતી જાય એટલે ગમે એક બાજુ એમાં ઘસારાની શરૂઆત થઈ શકે. એને સ્ટાર્ટિંગ ફેઝ કહેવાય. એની અંદર તમને કોકવાર પેઇન થાય, કોકવાર પેઇન ન થાય, કે અઠવાડિયું પેઇન રહે, અઠવાડિયું પેઇન ના રહે. પછી તમે એની અંદર તમે ઘરગથ્થુ ઈલાજ કરો કે ગમે વસ્તુ કંઈક ચોપડો કે એમ કે ભાઈ આની અંદર આ વસ્તુ કરવી જોઈએ. એના કરતા તમારે પ્રોપર ડોક્ટરને દેખાડવું જોઈએ. MRI અને એક્સરે દ્વારા ખ્યાલ આવે. પછી એના પછી સર તમને કે એ તમારા ડોક્ટર એમ કે ભાઈ આમાં ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ અને ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરી દો. એમાં અલગ અલગ સ્ટેજ હોય. એમાં નોર્મલ સ્ટેજ, માઇલ્ડ, મોડરેટ ને સિવિયર. હવે નોર્મલ સ્ટેજની અંદર તો તમારું ગોઠણનું છે ને આવી રીતના સ્ટ્રક્ચર હોય કે નોર્મલ તમારી સ્પેસ હોય, પણ માઇલ્ડ, મોડરેટ અને સિવિયરની અંદર આ સ્પેસ સાવ વહી ગઈ હોય. પણ એ ધીમે ધીમે થતા ચેન્જીસ છે, જે 2 વર્ષે 3 વર્ષે થાય ત્યાં સુધી અત્યારના લોકો એનો ઈલાજ કરાવતા નથી અને પોતે દુખાવો સહન કરતા રહે અને પેઇન કિલર ખાતા રહે, જે બહુ જ ખરાબ વસ્તુ છે કે પેઇન કિલર એમને તમે ખાતા રહ્યો અને કાંઈ સારવાર ન કરાવો. એના કરતા તમારે ડોક્ટર પાસે જઈ અને ડોક્ટર ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરવાનું કે તો ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરવી જોઈએ. નિયમિત કસરત કરવાથી અત્યારના નાના બાળકોને નિયમિત કસરત કરાવવી જોઈએ, જેનાથી ભવિષ્યની અંદર ગોઠણના ઘસારાની શરૂઆત થઈ જ ના શકે. હવે એમાં તમે આપણે વાત કરીએ તો અત્યારના ગોઠણના ઘસારાનું મેઇન પ્રોબ્લેમ છે વજન, વેઇટ. આફ્ટર કોવિડ તમે કોવિડ પછી બધાના મોઢા સાંભળ્યા હશે કે મારું વજન વધી ગયો, મારો વજન બહુ ઘટી ગયો. વજન વધી જાય બહુ તો એ બી ખરાબ કહેવાય અને વજન ઘટી જાય બહુ અચાનક એ બી ખરાબ કહેવાય. પણ તમારું વજન ઓલરેડી વધારે હોય તો એ આ ગોઠણ ઉપર જ ડાયરેક્ટ એની ઇફેક્ટ આવે છે. શું કામ કે તમારે ચાલવું, પગથિયા ચડવા, પછી નીચે બેસવું, એ બધામાં સૌથી વધારે ઉપયોગ કમર અને ગોઠણના સાંધાનો થતો હોય. હવે તમારું વજન હેવી વેઇટ હોય, ઓબેસિટી હોય, તો ઓબેસિટીના હિસાબે ગોઠણ ઉપર જ ભાર આવે. તો ગોઠણ ઉપર ભાર આવે તો ધીમે ધીમે સમય જતા એના ઉપર ભાર આવવાથી એ વસ્તુની ઘસારો અહીંયા શરૂઆત થતી હોય છે. તો આપણે પેલા તમારા વજન ઉપર ધ્યાન રાખવું જોઈએ કે વજન વધતું હોય તો આપણે વજન ઘટાડવાની શરૂઆત કરવી જોઈએ અને નિયમિત આપણે એનો એક્સરે કરાવી 2-3 વર્ષે, 3 વર્ષે એક્સરે કરાવી અને એનું આપણે જોવું જોઈએ કે આપણા પગની અંદર ગોઠણના ઘસારાની શરૂઆત થઈ છે કે નહીં. પછી ત્યારબાદ આપણે વાત કરીએ તો શરૂઆતમાં કાર્ટિલેજમાં ઘસારો શરૂઆત થાય ને ધીમે ધીમે
એટલે છે ને તમને બહારની બાજુ સોજો દેખાય. બહારની બાજુ સોજો દેખાય એટલે એ બધા છે ને આઈસ પેક કરે ને આ બધું અલગ અલગ વસ્તુ કરે, સમજા કોમન ઘરગથ્થુ ઈલાજ કરે. એના પછી છે ને 1-2 વર્ષ આવી રીતના કાઢી નાખે. અને 1-2 વર્ષ કાઢ્યા પછી એમ કે હવે તો બહુ ઘસારો થઈ ગયો છે, ડોક્ટરે ઓપરેશનની જ વાત કરી છે ને ઓપરેશન તો અમારે કરાવવું જ નથી. તો તમે પહેલેથી જ એમાં એ વસ્તુ ધ્યાન રાખો કે તમને ઓપરેશન સુધીની વાત જ ના આવે. હવે તમારે જો ઘરગથ્થુ ઈલાજની અંદર તમારે કરવું હોય તો અમારું રાઇઝ પ્રોટોકોલ છે, RICE. આર એટલે રેસ્ટ. હવે ગોઠણની અંદર તમારે ઘસારો થયો હોય, તમને થોડોક સોજો આવે તો પહેલા રેસ્ટ કરવો જોઈએ. રેસ્ટ મતલબ એટલે કે સૂતું નહીં રહેવાનું. તમારે ચાલવાનું થોડુંક ઓછું રાખવાનું. પછી તમારે બેસવામાં, નીચે બેસવામાં ધ્યાન રાખવું. પછી વજન ઉપાડવામાં ધ્યાન રાખવું. એને રેસ્ટ કહેવાય. રેસ્ટ એટલે કાંઈ સૂતું રહેવાનું, બેડ રેસ્ટ એવી રીતના નહીં. પછી એ લાંબા સમય સુધી એક ને એક જગ્યાએ બેઠું રહેવું નહીં. આજકાલ તમે જોતા હો કે ઓફિસની અંદર તમે જુઓ તમે તો જે સ્ટુડન્ટ હોય ને બધા 2-3 કલાક એક ને એક જગ્યાએ બેઠા રહે છે. ઇવન મોટા કોર્પોરેટ ઓફિસની ઇવન એમાં એના ક્લાયન્ટ હોય એ બધા 2-3 કલાક એક ને એક જગ્યાએ બેઠા હોય છે. તો એમ ના કરવું જોઈએ. અડધી કલાક, પોણી કલાક થાય તો 30 મિનિટ્સ, 45 મિનિટ્સ પછી તમારે ત્યાંથી ઊભું થઈ અને તમારે થોડુંક તમારા શરીરની મૂવમેન્ટ કરવી જોઈએ. તમારા પગ, હાથને થોડીક મૂવમેન્ટ કરવી જોઈએ, જેના હિસાબે સાંધાની અંદર મૂવમેન્ટ થાય તો આ વસ્તુ પ્રોબ્લેમ ના આવે. બીજું આઈસ બરફ છે ને એ બહુ જ ઉપયોગી વસ્તુ છે સોજાની અંદર. પણ ક્યારે? કે જ્યારે શરૂઆતમાં સોજો આવે ત્યારે. પછી તમે 6-7 મહિના પછી કે 8 મહિના પછી તમે એમ કહો કે હવે હું આમાં બરફ ઘસું તો એ બરફ ઘસવાનો ત્યારે કાંઈ મતલબ રહેતો છે નહીં. એટલે સ્ટાર્ટિંગમાં તમે જ્યારે તમારું ગોઠણની ઘસારો હોય કે તમને કંઈક વાગી ગયું હોય કેમ ત્યારે ગોઠણમાં, તો ત્યારે તમે ત્યાં બરફનો શેક કરો. હવે બરફના શેક કરવામાં પણ ઘણા લોકો બરફનો શેક કરવાનું કહે તો 30-30 મિનિટ બરફનો શેક કરે, 30 મિનિટ્સ કરે. એ 30 મિનિટ કોઈ દી બરફનો શેક ન કરવાનો હોય. બરફનો શેક વધીને 15 મિનિટ કરવાનો હોય અને દિવસમાં 3-4 વખત કરવાનો હોય. સમજા? હવે એ બધી વસ્તુ કોકને નોલેજ હોય, કોકને નોલેજ ના હોય અને એજ્યુકેટેડ હોય કે ડોક્ટરની સાથે સંકળાયેલો એને ખ્યાલ હોય. પણ અત્યારના જનરલ પબ્લિકને આ વસ્તુ ખબર નથી હોતી. ડાયરેક્ટ 30-30 મિનિટ, 35-35 મિનિટ બરફ લઈને ઘસવા માંડે. બરફ ઘસવાનો કાંઈ મતલબ જ નથી. એનાથી બરફ ઘસવાથી સોજો ઉતરે. પછી કમ્પ્રેશન, સી એટલે કમ્પ્રેશન. કમ્પ્રેશનનો મતલબ કે એને ગોઠણનો જે ની કેપ આવે, ની કેપ પહેરવાની વસ્તુ આવે તો એ વસ્તુ પહેરવી જોઈએ. હવે ઘણા બધાને આપણે એમ કહીએ ને કમ્પ્રેશન, તો એવા તો ગરમ પાટા બાંધે ગોળ ગોળ ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન બંધ કરી દે. બ્લડ સર્ક્યુલેશન એટલું બધું આમ બંધ કરી દે ને કે ઓલો ગોઠણ છે ને એ ધીમે સોજું હોય એના કરતા વધે. કમ્પ્રેશનનો મતલબ એમ કે તમે એને ની કેપ દ્વારા એ વસ્તુ એને મારે પહેરવાની. અને એ બી ની કેપ એટલે તમે ગોઠણનું મોજું પહેરો, એ ગોઠણનું મોજું આખા દિવસ પહેરી નહીં રાખવાનું. એની અંદર સવારના તમે જ્યારે કામ કરો, તમે જાગો પછી તમે નાઈ લ્યો પછી પહેરવાનું. અને એ તમે બપોરના સુવા સમયે એ પાછું કાઢી નાખવાનું અને પાછું સાંજના સમયે પાછું પહેરવાનું. આખા દિવસ 24 કલાક દરમિયાન પહેરી રાખો અને તમારી પ્રોપર સાઇઝનું પહેરવાનું. ઘણા બધા પેશન્ટ એમ કે સર અમને તો ગોઠણનું મોજું પહેર્યું પછી દુખાવો વધી ગયો. તો એ દુખાવો કોઈ દી એમ વધે નહીં. તમે તમારી સાઇઝનું મોજું ન પહેર્યું હોય એના હિસાબે, તમે તમારી સાઇઝની ની કેપનું મોજું ન પહેર્યું એના હિસાબે તમારો દુખાવો વધી જાય. લાસ્ટની અંદર આપણે વાત કરીએ તો એલિવેશન એટલે તમારા પગને તમારા હૃદયના લેવલથી ઊંચું રાખવાનું. જ્યારે તમે સૂતા હો ત્યારે તમારા પગની નીચે 2 તકિયા 3 તકિયા વધારે રાખવાના. જ્યાં સુધી તમે જાગો છો ત્યાં સુધી, પછી સૂતા પછી તમારો પગ ભલે નીચે આવી જાય, તમે જ્યાં સુધી જાગો છો ત્યાં સુધી પગને એલિવેશનમાં રાખવાના, ઊંચા રાખવાના. જેનાથી એ વસ્તુમાં સોજામાં ઘણો ફેરફાર થાય, તમારા બ્લડ સર્ક્યુલેશન તમારું ઇન્ક્રીઝ થાય. આ તમારો પ્રોટોકોલ તમે ઘરે યુઝ કરી શકો. આ ખાલી નોર્મલ પ્રોટોકોલ છે શરૂઆતનો. પછી તમારે ડોક્ટરને દેખાડવા તો જવાનું. હવે આની અંદર આપણે વાત કરીએ કે મેં તમને પહેલા બી કીધું કે એક્સરે ને MRI દ્વારા ખબર પડે કે ગોઠણનો ઘસારો કેટલો પહોંચેલો છે, એની અંદર કેટલી જગ્યા ઓછી થયેલી છે. આ બધી વસ્તુ નિદાનની થઈ.
હા, હવે તમારું પ્રોપર ડાયગ્નોસ થઈ ગયો પછી એની અંદર આપણે શું કામ થાય, તો મેં તમને વચ્ચે વાત કરી કે અત્યારના જનરેશનની અંદર અને ઇવન 45-50 વર્ષના હોય છે એના કેલ્શિયમની ડેફિશિયન્સી જોવા મળે છે. કેલ્શિયમ, વિટામિન D3 છે, તો આ બધી વસ્તુ ઓછી હોય એના હિસાબે. પછી ઘણાના ફેમિલી હિસ્ટ્રીની અંદર ઓબેસિટી હોય કે વારસાગત બધા ઘરની અંદર જાડા જ હોય, તો બી તમારા ગોઠણના ઘસારાની શરૂઆત થાય. પછી જેને ફ્લેટ ફૂટ હોય, જેને પગ સીધા હોય, એને બી ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ શકે. પછી લેડીઝની અંદર તો આ વસ્તુ બહુ કોમન છે, મેં તમને પહેલા વાત કરી એમ કે હોર્મોન ચેન્જીસના હિસાબે આફ્ટર 45 કે 50 યર્સ પછી ઘોટણનો ઘસારો, કાર્ટિલેજની શરૂઆત થાય ઘસારાની. તો એ બધી વસ્તુ તમે પહેલેથી અત્યારના તમારા બોય અને ગર્લને બેયને તમે અત્યારના કેલ્શિયમ ખવડાવેલું હોય તો એનાથી તમારા હાડકાં મજબૂત થાય અને સ્નાયુ મજબૂત થાય. નિયમિત કસરત, ખાસ નિયમિત કસરત. આજના સમયની અંદર છોકરાઓ જે સ્કૂલમાં હોય છે એને નિયમિત કસરત હોતી જ નથી. એટલા બધા ભણવામાં બિઝી હોય છે અને મોબાઈલમાં ગેમ જ રમ્યા રાખે. પહેલાના સમયની અંદર બાળક બહાર જતું, ક્રિકેટ રમતું, કબડ્ડી રમતું, અલગ અલગ આઉટડોર ગેમ્સ રમતું, એના હિસાબે પગ ઓલરેડી મજબૂત રહેતા. અત્યારની જનરેશન ઘરની અંદર ગેમ રમે, બધા ઘરની જ અંદર ગેમ રમતા હોય છોકરાઓ, એટલે એમાં શું ને તમારા પગ વીક જ રહેવાના છે. અને ખાસ ખોરાક, હવે કેલ્શિયમ આપણને જેમાંથી મળે એની વાત કરીએ તો દૂધ અને કેળા, આ બે વસ્તુ એવી છે કે જેમાંથી સૌથી વધારે તમને કેલ્શિયમ મળે. તો દૂધ અને કેળા ખાવા, નિયમિત કેળું એક ખાવું જોઈએ જો તમારા શરીર અનુકૂળ આવતું હોય તો. અને દૂધનો 1 ગ્લાસ ડેઈલી પીવો જોઈએ. અને ત્રીજા નંબરે દહીં, કે આપણે ગુજરાતી રહ્યા તો દહીં અને છાશ તો બધાના ઘરે હોય ને હોય જ. તો દરરોજ 1 વાટકો દહીંનો લેવો જોઈએ, કા દરરોજ છાશ પીવી જોઈએ, જેનાથી તમારા શરીરની અંદર કેલ્શિયમ પ્રોપર માત્રામાં રહે. હવે ઘણા બધાની અંદર આપણે ઘણા પેશન્ટ એમ કહે ને કે તમારે કેલ્શિયમ લેવાનું છે, તો એમ પેશન્ટ પૂછે કે તમે કેલ્શિયમ સર શેમાંથી મળે આપણને, એટલે આપણે એમ કહીએ કે દૂધ અને કેળામાંથી વધારે મળે. તો એ બધા છે ને દિવસની અંદર છે ને 4-4, 5-5 કેળા ખાવાનું ચાલુ કરી દે અને સવાર બપોર સાંજ દૂધ પીવાનું ચાલુ કરી દે, તો શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય એના કરતા વધી જાય. તો એને ઓવર કેલ્સિફિકેશન કહેવાય. તો ઓવર કેલ્સિફિકેશન થાય તો તમારા શરીરની અંદર ચેન્જીસ જોવા મળે. અમે ઘણા બધા કેસ જોયેલા છે કે જેની અંદર ઓવર કેલ્સિફિકેશન હોય, એટલે તમે દિવસનું 1 કેળું ખાવું જોઈએ, કા દિવસના 2 કેળા ખાવ, 2 થી વધારે બનાના કે કેળા ખાવા જોઈએ નહીં, અને દૂધનો ગ્લાસ 1 જ પીવાનો. ઓવર કેલ્સિફિકેશન થવાથી બી ગોઠણની અંદર નાના નાના હાડકાની બનવાની શરૂઆત થાય, એને ઓસ્ટિયોફાઇટ કહેવાય. તો એનાથી બી ગોઠણનો ઘસારો થવાના ચાન્સીસ રહે. એટલે તમે જે બી વસ્તુ ખાવ તો એનું પ્રમાણ નિશ્ચિત હોય, એ વસ્તુ ખાવી જોઈએ. એટલો પછી વધારે પડતી ઓલી અતિની ગતિ કે ને એમ અતિ તમે ખાવ તો એ પછી એનું રિઝલ્ટ અલગ આવે એમ, સમજા. એટલે આપણે કેલ્શિયમ અને વિટામિન ડી, હવે વિટામિન ડી તમે એમ કહો કે વિટામિન ડી ગોળી ખાવાથી મળે, ના. સવારનું શિયાળાની અંદર 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો પેલાનો તડકો લેવો જોઈએ. અને એ તડકો કેવી રીતના લેવો જોઈએ? તમે જીન્સ પહેરીને તડકાની નીચે બેસી જાઓ તો એ તમને તડકો મળે નહીં. તમારા ગોઠણ ખુલ્લા રે એ રીતે તમારે એની અંદર બેસવાનું રહે તડકાની અંદર, કે જેનાથી વિટામિન ડી તમને મળે. બાકી વિટામિન ડી તમે દવાથી બી લઈ શકો, પાવડર રૂપે અઠવાડિયામાં 1 વખત લેવાનું હોય છે, જે એ બી તમે લઈ શકો. હવે આ કેલ્શિયમ, વિટામિન ડી અને B12, હવે ઘણી ઉંમરના 45 વર્ષ પછીના લેડીઝ તમારા ક્લિનિકે ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટ, ઓર્થોપેડિકના ક્લિનિકે આવતા હોય તો એ બધા કહેતા હોય કે સર અમને ગોઠણનો ઘસારો થાય. તો એને પેલા સર ડાયરેક્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવેલા હોય તો બી ચાલે, અને ઓર્થોપેડિક પાસે જયેલા હોય તો બી ચાલે. એટલે ડોક્ટરને એમ કે અમારે આવી રીતના ઘસારો છે, એટલે એના તમે બ્લડ રિપોર્ટ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે વિટામિન B12 ઓછું હોય ને કેલ્શિયમ ઓછું હોય ને વિટામિન D3 ઓછું હોય, તેની અંદર ગોઠણનો દુખાવો હોય જ. પછી એમાં ગોઠણનો ઘસારો હોવો જરૂરી એવું છે નહીં કે ગોઠણનો ઘસારો જરૂરી હોય. તો પેલા તમારે પ્રોપર ડાયગ્નોસ કરવું જોઈએ. અને આ બધું ડાયગ્નોસ થઈ ગયા પછી તમારે એની અંદર ટ્રીટમેન્ટની શરૂઆત કરો તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે, અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે ટ્રીટમેન્ટની અંદર આપણે વાત કરીએ તો કસરત, જે ફિઝિયોથેરાપીની અંદર કસરત
કસરતની વાત કરીએ તો કસરત અલગ અલગ પ્રકારની ઘણી આવે, પણ સ્ટાર્ટિંગની અંદર કસરત અને ઇલેક્ટ્રોથેરાપી આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોથેરાપીનો ઉપયોગ કરે. ઇલેક્ટ્રોથેરાપીમાં કરીને કરંટ ઉપયોગ કરવો પડે અને શોર્ટ વેવ ડાયાથેરેપીનો ઉપયોગ કરવો પડે, કે જેનાથી તમારા અંદર આવેલો ગોઠણની અંદર આવેલો સોજો ઓછો થાય. ત્યારબાદ કસરત કરવાથી તમારા સ્નાયુનો સ્ટ્રેન્થ, એની મસલ ઇમ્પ્રુવ થઈ શકે. હવે ઘણા બધા એમ કે સર ફિઝિયોથેરાપી કરાવીએ તો જે અંદર આ જે હાડકાની વચ્ચે જે આ જગ્યા ઓછી થઈ ગઈ છે એ થઈ જશે પાછી સરખી? તો એનો જવાબ છે ના. એ જે જગ્યા ઓછી થઈ ગઈ છે એ કઈ જેવી નોર્મલ હતી એવી પાછી નોર્મલ ન થઈ જાય, પણ ત્યાંના આજુબાજુના સ્નાયુ એ મજબૂત થાય કસરત કરવાથી, જેના હિસાબે આપણને આ જે તમારું પેઇન છે એ ડિક્રીઝ થાય. ઘણા બધા આવે, 90% પેશન્ટ એમ કે સર આ તમે આપણે ફિઝિયોથેરાપી કરશું તો વચ્ચેનું જે સ્પેસ છે એ ઓછી થઈ જશે. એ ઓછી કોઈ દી ના થાય. એ જે સ્પેસ છે એ સ્પેસ રહે જ, પણ એ જે આજુબાજુના સ્નાયુ જે વીક પડી ગયા છે, લિગામેન્ટ વીક પડી ગયા છે, એ સ્ટ્રોંગ થશે. સ્ટ્રોંગ થશે એટલે એની અંદર તમને જે પેઇન છે એ ધીમે ધીમે નીચે જશે. હવે ઘણા બધા લોકો દુખાવાની શરૂઆત થાય ને કોઈ દેખાડે નહીં અને સહન કરતા રહે, પેઇન કિલર, આની પેલા મેં કીધું પેઇન કિલર ખાતા રહે. સમજા પછી ધીમે ધીમે અંદર ઘસારો છે ને ઓછો થઈ ગયો, પછી એકદમ સિવિયર સ્ટેજ ઉપર આવે ને અને વોક બી ના કરી શકે, તો પછી ઓર્થોપેડિક ને દેખાડે ને ઓર્થોપેડિક ડાયરેક્ટ છે ને એમાં જ કે ભાઈ આમાં ઓપરેશન કરાવવું પડશે સિવિયર સ્ટેજમાં. પછી ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવે અને પછી એમ કે સર સરખું કરી દો. તો અમારે પાસે બી સરખું ન થાય. તો અત્યારના માણસોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમને ગોઠણનો ઘસારો થાય ત્યારે જ તમે તમારા ફેમિલી ડોક્ટર કે ઓર્થોપેડિક પાસે જઈ અને આનું પ્રોપર ડાયગ્નોસ કરાવો, જેનાથી ખ્યાલ આવે કે આ વસ્તુ ક્યાં સુધી પહોંચી છે અંદર. કે ડાયરેક્ટ ઓપરેશનની વાત આવી ગઈ એવું તો કોઈ દી બને જ નહીં. ઓપરેશનની વસ્તુ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની અંદર 6-7 વર્ષ પછી આવે, કે ત્યાં સુધી તમે કાંઈ ન કરો અને દુખાવાને તમે સહન કરી રાખો તો ત્યારબાદ જ એનું ઓપરેશનની વાત આવે. એની પહેલા ઓપરેશનની નો આવે. ફિઝિયોથેરાપીથી જ તમારું અંદર આખું સરખું થઈ શકે અને તમારા સાવ દુખાવો હોઈ શકે. હવે એની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ ઘણી ટ્રીટમેન્ટ છે કે ફિઝિયોથેરાપીમાં એડવાન્સ ફિઝિયોથેરાપી બોલી શકાય કે એની અંદર કપિંગ આવે, ડ્રાય નીડલિંગ આવે, ઇલેક્ટ્રો નીડલિંગ આવે અને કાઇનેસિયો ટેપિંગ આવે અને લાસ્ટમાં લેઝર થેરાપી આવે. તો એ બધા વસ્તુનો ઉપયોગ કરવાથી બી તમારા ગોઠણની અંદર ઘણી બધી વસ્તુ થઈ શકે. હવે એ બધાની તમે વાત કરીએ તો તમે કપિંગ થેરાપી ઇન્ડિયાનું ટેકનિક નથી, એ આઉટ ઓફ ઇન્ડિયાની વસ્તુ છે. કે કપ તમે અત્યારના તો સોશિયલ મીડિયાની અંદર તમે જોયેલું હશે કે ઘણી બધી જગ્યાએ કમરમાં જીમ વાળા લોકો હોય જે કમરની અંદર ને ગોઠણની અંદર કપ આવડા મૂકી અને ગોળ ગોળ ચકેડા થયેલા હોય, તો તમને બધા પૂછે, દેખાડે કે સર આ શું છે? તો એને કપિંગ થેરાપી કહેવાય, કે જેનાથી તમારું સોજો અને તમારા મસલ છે એની અંદર સોજો ઉતરી શકે. પછી નીડલિંગ થેરાપી હોય, કે નીડલ શબ્દ બોલી એટલે બધાના મગજમાં એક જ આવે કે ઓલી સોય, આપણે બ્લડ લેવાની હોય એ સોય. એ વસ્તુ નહીં. નીડલ એટલે બીજી રીતની એક નાનકડી નીડલ આવે કે જે નીડલ ઇન્સર્ટ કરીને બી એ બધું ફિઝિયોથેરાપીની અંદર એડવાન્સ ફિઝિયોથેરાપી કહેવાય, કે જેનાથી પેઇન ઓછું થઈ શકે. કાઇનેસિયો ટેપિંગ. હવે ટેપિંગ એ તમે ઘણા બધા ક્રિકેટર, એથ્લેટિક્સ હોય, એથ્લેટિક્સના તમે પગની અંદર, ખભાની અંદર કે તમે ઓલી ટેપ મારેલી હોય, ટેપ એ તમે જોઈ જશે નોર્મલી, તો એને કાઇનેસિયો ટેપિંગ કહેવાય. અને લાસ્ટની અંદર લેઝર થેરાપી. તો લેઝર થેરાપી બહુ જ લેટેસ્ટ અને ફિઝિયોથેરાપીની અંદર પેઇન રિલીફ માટેની એ બહુ જ લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે લેઝર થેરાપી. કે આ બધી વસ્તુ મેં તમને જે કીધી, કપિંગ, લેઝર, નીડલિંગ, એ બધી વસ્તુ કરવાથી બી તમારા ગોઠણની અંદર ઘણો દુખાવો ઓછો થઈ શકે અને દુખાવો સાવ વયો બી જાય. પછી વયા ગયા પછી તમે ઘરે જઈ અને તમે સાવ શૂન્ય ટ્રીટમેન્ટ કરી નાખો એમ નહીં. તમારે ઘરે બી જઈ અને દરરોજ તમારે કસરત નિયમિત કરવી જોઈએ, જેનાથી તમારા સાંધાના સ્નાયુ મજબૂત રહી શકે. હવે એમાં પેશન્ટ આવે, ટ્રીટમેન્ટ કરાવે અને નોર્મલી એવું થતું હોય કે ઘરે જઈ
અને સાવ શૂન્ય, કાંઈ કસરત કરે જ નહીં, અને પછી પાછું 6-7 મહિના પછી પાછું ક્લિનિકે આવીને એમ કે સર પાછો દુખાવો સ્ટાર્ટ થઈ ગયો. પણ ડોક્ટર એને પેલા એડવાઇસ આપેલી જ હોય કે તમારે દરરોજ ડેઈલી થોડીક એક્સરસાઇઝ કરવું, વોક કરવું થોડુંક ધીમે ધીમે. તો એ બધું કાંઈ ફોલો કરતું ના હોય પેશન્ટ, એના હિસાબે પાછો ઘસારાની શરૂઆત થાય અને પાછો અંદર સોજો આવી શકે. હવે આપણે કસરતની વાત કરીએ તો કસરતની અંદર અલગ અલગ કસરત કરવાથી બી તમારા સ્નાયુ મજબૂત થઈ શકે. એમાં જે પેલી કસરતની વાત કરીએ તો તમારા પગને ગોઠણની નીચે ટુવાલ વાળી અને રાખવાનો. ત્યારબાદ ગોઠણને આમ કહેવાય ઢાંકણીને નીચે દબાવવાની અને 10 કાઉન્ટ કરવાના. પછી ત્યારબાદ 10 કાઉન્ટ કરીને મૂકી દેવાનું. એવી વસ્તુ 10 વખત કરવાની. પેલી કસરત. એ બીજી કસરત, તમે પગને કમરથી ઊંચો સીધો કરવાનો. તમારા પગને કમરથી ડાયરેક્ટ સીધો ઊંચો કરવાનો, ગોઠણ વળેલો ન આવવો જોઈએ. અને એ પગ ઊંચો કરો એટલે ખાલી 45 ડિગ્રી સુધી ઊંચો કરવાનો. 90 ડિગ્રી સુધી પગને આમ સીધો કરી નાખો એ રીતે ઊંચો નહીં કરવાનો. 45 ડિગ્રી એટલે નોર્મલી આટલું રહી શકતું હોય. 45 ડિગ્રી સુધી તમારે પગને ઊંચો કરવાનો. ત્યારબાદ તમારે હેમસ્ટ્રિંગનું સ્ટ્રેચિંગ. હવે હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ્સનું સ્ટ્રેચિંગ છે ને એ મેઇન છે. જે અત્યારના ઓફિસમાં કામ કરતા હોય, સ્ટુડન્ટ હોય, બેઠા બેઠા કંપનીની અંદર એમ્પ્લોયમેન્ટ હોય, એ બધાના મસલ સ્ટીફનેસ થઈ ગયેલા હોય જ છે. એ બધા કાંઈ એક્ટિવિટી કરતા ના હોય ને એટલે એના પગના છે ને સ્નાયુ સ્ટીફનેસ જકડાઈ ગયેલા હોય એટલે તમારો પગ છે ને 45 ડિગ્રી 50 ડિગ્રી બી ઊંચો ન થઈ શકે અને દુખાવો થાય. તમને પગ ઊંચો કરો ને તમને છે ને સ્નાયુ ખીચાતા એવું ફીલ થાય. તો એને ખાસ દિવસની અંદર એક વખત હેમસ્ટ્રિંગ અને ક્વાડ્રિસેપ્સનું સ્ટ્રેચિંગ કરવું જ જોઈએ, જેનાથી તમારા મસલ સ્ટ્રોંગ થઈ શકે અને તમારા મસલ જે સ્ટીફ હોય ને એ રિલેક્સ થઈ શકે. તો તમને પગથિયા ચડવામાં, નીચે બેસવામાં કોઈ પણ જાતનો કઈ પ્રોબ્લેમ ન થઈ શકે. પછી ચોથી કસરતની વાત કરીએ તો ખુરશી ઉપર બેઠા બેઠા ગોઠણને ઉપર નીચે કરવાનું. તમે ઘરે કામ કરતા હો કે તમે સ્ટુડન્ટ હો કે તમે કંપનીની અંદર કામ કરતા હો તો તમે 45 મિનિટ થાય તો 45 મિનિટ થયા પછી તમે તમારા પગને મૂવમેન્ટ કરો. બેઠા બેઠા બી તમે પગની મૂવમેન્ટ કરી શકો. ઘણા બધા એમ કે સર અમને ત્યાં ઊભું થવાનું અલાઉડ ના હોય ને અમને તમે એમ કહો 45 મિનિટ સુધી 45 મિનિટ પછી તમારે ચાલવું તો કેમ અમે ચાલી શકીએ? તો તમે બેઠા બેઠા બી તમારા પગની મૂવમેન્ટ આવી રીતના તમે કરી તો શકો ને. ઇવન તમારા પગના પંજાને આવી રીતના આગળ પાછળ તમે કરી શકો. તેને આપણે એન્કલ મૂવમેન્ટ કહીએ. તો એન્કલ મૂવમેન્ટ એ બી મહત્વની વસ્તુ છે કે જેનાથી તમારા પગના સ્નાયુની અંદર બ્લડ સર્ક્યુલેશન બરોબર રહે. 2-3 કલાક સુધી બેઠા રહ્યો અને તમે પછી તમારા પગની મૂવમેન્ટ ન કરો તેની અંદર પછી તમારા પગ સ્ટીફનેસ જ થવાના છે. એની અંદર એ જ વસ્તુ છે. ને છેલ્લી કસરત છે જે એ ઉઠબેસ કે ઉઠક બેઠક એટલે સાવ નીચે બેસી નહીં જવાનું. તમારા ખુરશીને પાછળ રાખી અને ખુરશીને ખાલી ટચ કરી પાછા ઊભું થઈ જવાનું, પાછું નીચે બેસવાનું, પાછું ઊભું થઈ જવાનું. આ બધી કસરત સમય અલગ અલગ રીતે થતી હોય. હવે તમે બધી કસરત એકયારે કરો તો એમ કહો કે ભાઈ મારે એકી સાથે લાડવો લઈ લેવો છે અને મારે એકી સાથે સરખું થઈ જવું છે, તો એ વસ્તુ પોસિબલ છે નહીં. આ બધી કસરત કરવાથી ધીમે ધીમે ફેરફાર થાય, તરત ફેરફાર ન થઈ શકે. એટલે તમારે લોંગ ટાઈમની આ વસ્તુ છે કે તમે 15 દિવસ થયા, મહિના દિવસ થયા ત્યાં સુધી તમારે કસરત કરતી રહેવાની એ થેરાપિસ્ટના અંડરમાં. ત્યારબાદ તમે ઘરે જઈને બી કસરત કરી શકો એવી વસ્તુ નથી. અને ખાસ ચાલવાનું. આજના સમયની અંદર લોકો જે ચાલવા જાય છે તો એવી રીતના વોક કરતા હોય છે, એટલું બધું ફાસ્ટ વોક કરતા હોય છે અને એટલા બધા કિલોમીટર વોક કરતા હોય. નોર્મલી તમે 4 કિલોમીટર દિવસનું ચાલો તે વસ્તુ તમારું નોર્મલ વોક છે. 4 કિલોમીટર ચાલવું તમે ઓન એન એવરેજ. પછી ઘણા લોકો એકી સાથે 15 કિલોમીટર વોક કરે. સાયકલિંગ કરવાનું ડોક્ટર એડવાઇસ આપે તો સાયકલ દરરોજની 30 કિલોમીટર 35 કિલોમીટર સ્ટાર્ટિંગ જ એટલાથી કરે, ડાયરેક્ટ સીધો હાઈ જમ્પ જ કરે કે તો એનાથી તમારા મસલને ઇફેક્ટ આવે અને તમારા મસલ વીક પડી શકે અને મસલમાં સોજો આવી શકે.
એવું નથી કે સોજો આવી ન શકે, ડાયરેક્ટ તમે 10 પગથિયા ચડવાની ટ્રાય કરો તો તમે પડવાના જ છો, એ રીતની વસ્તુ છે આ. એટલે તમારે તમારા મસલને પેલા સ્ટ્રોંગ કરવા જોઈએ, ત્યારબાદ તમારે એટલું બધું વોક કરવું જોઈએ કે જેના હિસાબે એમાં સોજો કે એવી રીતના આવી શકે નહીં. પછી ઘણા બધા અમને ક્વેશ્ચન પૂછે કે સર ઓલું અમારે ઓપરેશન નથી કરાવવું તો ડાયરેક્ટ ઓલું ઇન્જેક્શન ડોક્ટર મારતા હોય મરાવી લઈએ, તો એવું કોઈ દી બી એવી ટ્રીટમેન્ટ કરાવી જોઈએ નહીં. એવી ટ્રીટમેન્ટ ના કરાવી જોઈએ કે ઇન્જેક્શન, એ ઇન્જેક્શન 90% ઇન્જેક્શન સ્ટીરોઇડના હોય છે, કે સ્ટીરોઇડના હિસાબે સ્ટીરોઇડ ઇન્જેક્શન મારો એટલે તમને થોડાક દિવસ પૂરતું રાહત થાય, ત્યારબાદ જેવો દુખાવો એવો દુખાવો પાછો અગેન ચાલુ થઈ જ જાય છે. એટલે આવા ઇન્જેક્શન એ કોઈ પણ જાતના બહારના ડોક્ટર પાસે લેવા ના જોઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે કરાવી જોઈએ. હવે આની અંદર તમે વાત કરો, આપણે ધીમે ધીમે બીજી ટ્રીટમેન્ટની વાત કરીએ. અને તમે આપણે ઘણા બધા પેશન્ટ એવા આવે કે સર અમારા ગોઠણમાં ઘસારો છે તો અમે આ બધી વસ્તુ ટ્રીટમેન્ટ કરીએ, અમને ડોક્ટર આ વસ્તુ કીધી છે, ઓલી વસ્તુ કીધી છે, તેની જગ્યાએ પ્રોપર તમે ટ્રીટમેન્ટ કરાવો. તમે શું કામ અલગ અલગ ડોક્ટર પાસે જઈને અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવો છો? ફિઝિયોથેરાપી બી ચાલુ હોય, આયુર્વેદિક દવા બી ચાલુ હોય, પછી નેચરોપેથી બી ચાલુ હોય. તમે એક જ વસ્તુની ટ્રીટમેન્ટ ચાલુ રાખો કે જેના હિસાબે આ વસ્તુ તમને પ્રોપર તમે એની અંદર ટ્રીટમેન્ટ કરાવો, જેનાથી તમારું પ્રોપર ડાયગ્નોસ ને બધું થઈ શકે અને તમે એમાંથી બહાર નીકળી શકો. તો તમે બધી વસ્તુ ચાલુ કરશો, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, પછી નેચરોપેથી છે, ફિઝિયોથેરાપી છે, બધી વસ્તુ ટ્રીટમેન્ટ ચાલુ કરો તો એનું કાંઈ રિઝલ્ટ આવે નહીં. એના માટે બેસ્ટ વસ્તુ ફિઝિયોથેરાપી છે, કે ફિઝિયોથેરાપી વસ્તુ લાંબા સમય સુધી કરાવવાથી તમને ગોઠણનો ઘસારો સાવ વયો જાય છે. હવે બીજી આપણે એમાં વાત કરીએ કે બીજી વસ્તુ ટ્રીટમેન્ટ શું, તો યોગ છે. યોગ બી તમને યોગા છે, યોગાની અંદર જે આસન આવે એ બી તમે એનાથી બી તમને સરખું થઈ શકે. તો એ બધી વસ્તુ લાંબા સમયની છે. કે તમે યોગાની અંદર આપણે વાત કરીએ તો આસનની અંદર ત્રિકોણાસન છે, વીરભદ્રાસન છે, પછી ઉચકાસન છે, પછી સેતુબંધ આસન છે. તો આ બધા આસન કરવાથી બી તમારા ગોઠણની અંદર ઘણો બધા મસલ તમે સ્ટ્રોંગ કરી શકો, કે જેનાથી તમને પ્રોબ્લેમ પડે નહીં અને લાંબા સમયે તમારા ગોઠણના દુખાવાને સહન કરવાનો વારો ન આવે અને તમે એનું ટ્રીટમેન્ટ કરી શકો. પછી હાલના સમયની અંદર જે ગર્લ્સ છે એ હીલ વાળા બહુ પહેરે છે, તો એ ભવિષ્યની અંદર એને ગોઠણના ઘસારાની શરૂઆત થાય જ. એટલે અમારા ડોક્ટરને બધા ડોક્ટર કહે કે હીલ વાળા વસ્તુ પહેરવી ન જોઈએ, ગલે હીલ પહેરવી ન જોઈએ. તો એ વસ્તુ સાચી છે. ઘણા બધા પછી ગર્લને ન ગમતું હોય કે ભાઈ હીલ વસ્તુ શું કામ પહેરવી, ના પાડે ડોક્ટર. પણ હીલ પહેરવાથી તમારા ગોઠણમાં ડાયરેક્ટ એના ઘસારાઓની શરૂઆત થઈ શકે, પણ લાંબા સમય એમ. તમે ડેઈલી હીલ વાળા પહેરો, યુઝ કરો, તો હીલ પહેરવાથી તમને ગોઠણનો ઘસારો થઈ શકે. એટલે એ વસ્તુ સાચી છે એની અંદર કે આ બધી વસ્તુ. પછી ઘણાને સ્મોક કરવાથી બી ગોઠણની અંદર ઇફેક્ટ આવી શકે છે. આ સર્જશેલી વસ્તુ છે કે સ્મોક કરવાથી બી તમને ગોઠણની શરૂઆત થઈ શકે, ઘસારાની શરૂઆત. તો સ્મોક અવોઇડ કરવું જોઈએ. સ્મોક કરવું જે અત્યારના યંગ જનરેશનની અંદર લોકો બધા કરે છે, એ વસ્તુ કરવી જ ના જોઈએ. અને ખાસ તમારા ફૂડ પેટર્નને સુધારો. આજના સમયની અંદર કેલ્શિયમ અને વિટામિન વાળી વસ્તુ બાળકો ખાતા જ નથી, અને બહારના માયોનીઝ છે, પીઝા છે, એ બધી વસ્તુ લે છે, જેના હિસાબે આ બધી વસ્તુનો પ્રોબ્લેમ ધીમે ધીમે બધાના ઘરમાં જોવા મળે છે. અને તમારા બાળકને બારે રમવા મોકલો, બહારના ગેમ્સ રમાડો, તમે ક્રિકેટ રમાડો, ઘણી બધી અલગ બહારની ગેમ્સ છે કે જેનાથી પગનો ઉપયોગ થાય, દોડાદોડી થઈ શકે. ફૂટબોલ જેવી વસ્તુ છે, ક્રિકેટ જેવી વસ્તુ કે જેનાથી તમારા સતત પગનો ઉપયોગ રહેવાથી. અને એક બીજી વસ્તુ છે કે જે ફ્લેટ ફૂટ હોય, તો ફ્લેટ ફૂટ વાળાને બી ગોઠણનો ઘસારો થવાના ચાન્સીસ 99.99% ફ્લેટ ફૂટ વાળાને. તો ફ્લેટ ફૂટ વાળા એ તમને જ્યારે ખ્યાલ આવે કે મારો પગ ફ્લેટ ફૂટ, હવે કેમ ખ્યાલ આવે કે મારો પગ ફ્લેટ ફૂટ છે એટલે મારો પગ સીધો છે. તમે જ્યારે નોર્મલી પગ આપણે જોઈએ તો તમારા પગનો નીચેનો પંજો હોય ને એમાં આર્ચ જોવા મળતી હોય, આવી રીતના આર્ચ જોવા મળતી હોય. તો આર્ચ જોવા
ન મળતી. તમે જ્યારે પગ નીચે જમીન ઉપર મૂકો ને તો તમારો પગ એકદમ સપાટ થઈ જતો હોય, તેને ફ્લેટ ફૂટ કહે. ફ્લેટ ફૂટ છે ને એ ફેમિલી હિસ્ટ્રી હોય તો આવે, કાં તમારો વજન બહુ હેવી હોય તો આવે. અને નોર્મલી બી કોઈ બી ચાઇલ્ડને થઈ શકે, એવું કે ફેમિલી હિસ્ટ્રી બી હોય તો જ થાય એવું નથી. હવે ફ્લેટ ફૂટ હોય તો શરૂઆતમાં ક્યાં વાંધો ન આવે, ધીમે ધીમે વર્ષો જતા 40 વર્ષ 45 વર્ષ પછી તમને ગોઠણની એમાં ઘસારાની શરૂઆત થઈ જ હોય. શું કામ કે જ્યારે આપણે જમ્પ કરીએ ત્યારે આપણે જમ્પ કરવાથી એ જે ગોઠણ અને કમર ઉપર જે હાર આવે એ જે આર્ચ હોય એ આર્ચ એબ્ઝોર્બ કરી લે, એનું શોષણ કરી લે. તો એ ફ્લેટ ફૂટ વાળાને ડાયરેક્ટ એની ઇફેક્ટ ગોઠણ અને કમર ઉપર આવે. તો જ્યારે તમે ચાલો, ત્યારે તમે પગથિયા ચડો તો એ બધી ઇફેક્ટ તમને એ ડાયરેક્ટ કમર અને ગોઠણ ઉપર જ આવવાની છે. તો પગ અને એના ઉપર એવું ઇફેક્ટ આવે તો તમારા ધીમે ધીમે ગોઠણની અંદર સ્પેસ ઓછી થતી જાય, કાર્ટિલેજ ઘસાય. કાર્ટિલેજ ઘસાય એટલે ધીમે ધીમે ગોઠણની શરૂઆત થઈ. હવે કાર્ટિલેજ તમારો 45 વર્ષ પછી શરૂઆત થાય. એ દરમિયાન તમે જો પેલા તમારા સ્નાયુ તમે કરેલા ન હોય મજબૂત તો એ તમને પ્રોબ્લેમ પડવાનો જ છે. હવે અત્યારે બધા એમ કે સર અમારે જીમ ને જાય તો જીમની અંદર આપણે કસરત કરીએ તો સ્નાયુ મજબૂત થઈ જાય. પ્રોપર જીમ ટ્રેનર પાસે કસરત કરાવવી જોઈએ. પ્રોપર તમે જે જીમમાં ગયા અને જીમની અંદર તમે તમારી રીતે કસરત કરો એ નહીં. તમારે પ્રોપર જીમના ટ્રેનર પાસે કસરત કરાવો તો એની ઇફેક્ટ અલગ છે, અને તમે તમારી જાતે કરો તો અલગ છે. હવે અહીંયા જઈ અને તમે દરેક અલગ અલગ વસ્તુ કરવા માંડો, સાયકલિંગ તો સાયકલિંગ 20-20 મિનિટ 25-25 મિનિટ અડધી કલાક કરે, પછી ટ્રેડમિલ ઉપર વોક કરવાનું કીધું તો 1-1 કલાક ટ્રેડમિલ ઉપર વોક કરે. તો એ વસ્તુ બધી નિયમિત વસ્તુ ન કહેવાય. એનાથી તમને હોય એના કરતા એ વસ્તુ ખરાબ થાય. તો ગોઠણની અંદર ધ્યાન રાખવાની વસ્તુની અંદર જીમ વાળા જે લોકો છે એ બધા ખાસ ધ્યાન રાખે. કે પછી અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવે કે સર અમે ડેડલિફ્ટ કરતા હતા ને એટલે નીચેથી વડ ઝૂકવાની કસરત કરતા હતા ને તો એમાં ગોઠણનો ઘસારો થઈ ગયો અને ગોઠણ દુખવા માંડ્યું. તો તમે જ્યારે જીમમાં જાઓ ત્યારે તમારા ગોઠણ ને કમરનું ધ્યાન રાખો ખાસ, કે જેનાથી તમને મસલ ઇન્જરી ના થાય. અને પ્રોપર વજન ઉપાડવા ટાઈમે તમે તમારા જીમ ટ્રેનરને પાસે રાખો કે એ પોતે તમને ગાઈડ કરે પ્રોપર કેવી રીતના ઘસારા, કેવી રીતના તમે આ વસ્તુથી બહાર નીકળી શકો અને આ વસ્તુને ધીમે ધીમે આપણે ઓછું કરી શકીએ. અત્યારના ઘરે ઘરે ગોઠણના ઘસારા જોવા મળે છે. જે વસ્તુની અંદર જો અવેરનેસ ના આવે તો એ ધીમે ધીમે વધે. અને અત્યારે ઘરમાં એક પેશન્ટ છે, આજથી 10 વર્ષ પછી વસ્તુ એકમાંથી ઘરમાં 3 પેશન્ટ હશે અને એની અંદર બધા સર્જરી વાળા હશે. તો એ વસ્તુ ના થવી જોઈએ. હવે આપણે સર્જરીની વાત કરીએ તો આની અંદર સર્જરીની અંદર ટોટલ ની રિપ્લેસમેન્ટ તમે સર્જરી સાંભળેલી હશે ઘણા, કે TKR નું ઓપરેશન કરાવેલું છે. TKR તો એ વસ્તુ ગોઠણ બદલાવેલું હોય. હવે એની અંદર ટોટલ ની રિપ્લેસમેન્ટ બી થઈ શકે અને હાફ રિપ્લેસમેન્ટ બી થઈ શકે. એ રિપ્લેસમેન્ટની અંદર આજે સાંધા હોય એને હાડકાને કટ કરી અને ત્યાં સ્ટીલ એસએસ ની વસ્તુ ખોટો સાંધો બેસાડે, એને ટોટલ ની રિપ્લેસમેન્ટ કહેવાય. હવે ટોટલ ની રિપ્લેસમેન્ટની બી અવધિ હોય. ઈ ટોટલ ની રિપ્લેસમેન્ટ કઈ 40 વર્ષે ના થાય, 50 વર્ષે ના થાય. એ વસ્તુ ઓર્થોપેડિક ડોક્ટર કે ભાઈ મોસ્ટલી ઓર્થોપેડિક ડોક્ટર આફ્ટર 65 વર્ષ પછી કરતા હોય, 60 વર્ષ પછી કરતા હોય. અને એની મર્યાદા હોય. જે અંદર વસ્તુ નાખેલી છે એ કાંઈ ભગવાનની દીધેલી નથી, એ માણસ સર્જિત છે, માનવ સર્જિત છે. એટલે એની અવધિ હોય, એની અવધિ 10 વર્ષ 15 વર્ષ પછી પાછું એનું રિવિઝન કરવું પડે ઓપરેશનનું. તો એ 45 વર્ષે તમે ગોઠણ ઘસારો સાવ થઈ ગયું સિવિયર અને તમે પછી ડોક્ટર પાસે જઈને એમ કહો કે હવે હમણાં સર્જરી કરવી, તો કોઈ બી ડોક્ટર સર્જરી કરે નહીં, ટોટલી રિપ્લેસમેન્ટ કરે નહીં. એનું રીઝન એ છે કે એની મર્યાદા હોય કે આટલા વર્ષ સુધી જ આ ઓપરેશન ટકશે, પછી એના પછી તમારે એ ઓપરેશનને પાછું રિવિઝન કરવું પડશે. તો આ વસ્તુ ખાસ માણસો ધ્યાનમાં લે. અને માણસો હજી અત્યારના ઇન્જેક્શન મરાવીને ટ્રીટમેન્ટ કરે છે એ વસ્તુ બંધ કરી દે. સમજા? એ ઉપરાંત ટ્રીટમેન્ટની અંદર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તો પહેલા લેવી જોઈએ. ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમને સિવિયરમાં સ્ટેજમાં હો તો કાંઈ કામની નથી. તો એ તમારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ સાવ ખોટી છે. તમે ટ્રીટમેન્ટ કરાવો પણ એ કઈ ઇફેક્ટ એ ન થાય, એમાં તમારે ઓપરેશનની જ જરૂર છે. હવે બીજી આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ
તો મેં તમને કીધું કે અલગ અલગ આ એડવાન્સ ફિઝિયોથેરાપીની કસરત અને એડવાન્સ ફિઝિયોથેરાપીનો ઉપયોગ યુઝ કરીને બી કરી શકીએ છીએ. એવી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે એડવાન્સ ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરો કે જેનાથી બી ઘસારો થઈ શકે, ઓછો થાય અને દુખાવો બી ઓછો થાય. અને ખાસ તમારે ફૂડ પેટર્નની અંદર ચેન્જીસ કરવાની વસ્તુ છે કે જેનાથી તમારા સ્નાયુ અત્યારથી જ તમારા મજબૂત થાય. જે નાના બાળકો છે એને કેલ્શિયમ વાળું વસ્તુ ખવડાવવી જોઈએ, જેનાથી દૂધ છે, બનાના છે, દહીં છે કે એ વસ્તુ ખાવાથી તમારા ઘૂંટણના સ્નાયુ અને તમારા શરીરના સાંધા એ બધા થઈ શકે. હવે ઘણા બધા અમને એમ કે સર આ ગોઠણનો ઘસારો શરૂઆત થાય ને એટલે અંદર છે ને લિક્વિડ પૂરું થઈ ગયું હતું. એવું કાંઈ ના હોય. લિક્વિડ અંદર હોય, દરેક સાંધાની અંદર લિક્વિડ હોય, પણ એનું પ્રમાણ નક્કી થયેલું હોય. એટલે તમે પેશન્ટ અત્યારના છે ને બહુ બધું ગૂગલ સર્ચ કરીને આવે કે ગૂગલ ની અંદર આવું લખેલું છે સર, ગૂગલ ની અંદર આ કસરત છે, યુટ્યુબમાં આ કસરત છે, પણ એ વસ્તુ તો અમારી વસ્તુ સ્ટડી સાવ ઝીરો કહેવાય. તો બધું ગૂગલ ઉપરથી સર્ચ કરીને તમે બધું જોઈ લેવાય અને તમારું પ્રોપર ડાયગ્નોસ કરી લેવાય. તો એ વસ્તુ ડોક્ટરનું વર્ક જ એ છે કે પ્રોપર ડાયગ્નોસ કરું, પ્રોપર ટ્રીટમેન્ટ કરું. કોઈ બી પેશન્ટ, કોઈ બી ડોક્ટર કોઈ બી પેશન્ટને ખોટી રીતે એને હેરાન કરતું ના હોય અને પ્રોપર ડાયગ્નોસ કરતું હોય. ઘણા બધા પેશન્ટ આવીને તમે જે એને કહો ને એ પેલા ડોક્ટર એમ કે સર મેં આ ગૂગલ ઉપર આ વસ્તુ જોયેલી છે, આ પેશન્ટને આ વસ્તુ જોયેલી છે. તો એ તમે ગૂગલ જોવો તમારા નોલેજ માટે વસ્તુ છે. પણ જે વસ્તુ ડોક્ટર કે વસ્તુ સાચી હોય કે આ વસ્તુ તમારામાં આટલી બધી MRI કરાવવાથી, એક્સરે કરાવવાથી તમારા હાડકાની જે શેપ છે એ બધું ચેન્જ થઈ ગયો હોય, તે બધું કમ્પેરિઝન કરવાનું વાત કરે કે એવી વસ્તુ. એટલે એ વસ્તુ ના કરવી જોઈએ અને તમારે ડોક્ટર ઉપર વિશ્વાસ રાખી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે જેનાથી આ વસ્તુ ખ્યાલ આવી શકે. એટલે આ બધી વસ્તુ જે તમને આપણે શરૂઆતથી કે જે પેલા ગોઠણના જે એનાટોમીની આપણે વાત કરી, ત્યારબાદ કેમ થાય છે એ બી વાત કરી, પછી એની ટ્રીટમેન્ટ શું છે અને ધ્યાનમાં શું રાખવી જોઈએ ભવિષ્યની અંદર કે જે આપણે આ વસ્તુને ઘૂંટણના ઘસારાને આપણે રોકી શકીએ અને જે દિવસે ને દિવસે કેસ વધતા જાય છે જેને આપણે ઓછા લઈ આવી શકીએ કે જેનાથી આ વસ્તુ ઓછી થઈ શકે. તો એની અંદર તમને બધા મહત્વપૂર્ણ વાત કરી એ રીતે બધી ધ્યાન રાખવાથી આ વસ્તુને ઘણી રીતે કંટ્રોલ કરી શકાય એમ છે. તો પેલાથી જ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી ગોઠણની ઘસારાની શરૂઆત થઈ શકે નહીં. હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. थैंक यू सर। वेलकम वेलकम। बहुत सुंदर तरीके से आपने आज के विषय की प्रस्तुति दी। कुछ प्रश्न सर मैं आपको पूछना चाहूंगा हाँ बोल। कि जो हमारी लाइफ स्टाइल है, जो दैनिक लाइफ स्टाइल है हमारी, तो उसमें क्या चेंजेस लाए जाएं जिससे कि लाइफस्टाइल। घुटने के या जिससे कि घुटने के दर्द में जो है हम राहत पा सकें या उससे बच सकें। क्योंकि अभी का जो लाइफ स्टाइल है वो हर लोगों का बहुत ही भागदौड़ जैसा है, भागदौड़ भरी जिंदगी है। तो ऐसे में हमें लाइफ स्टाइल में क्या चेंजेस लाने चाहिए, उसमें कोई आप सुझाव दें कि किस तरह का डाइट भी उसमें क्या सपोर्ट करता है। तो बस લાઈફસ્ટાઈલની વાત કરીએ તો ડેલી રૂટીન લાઈફસ્ટાઈલની અંદર પેલા મેં તમને જે વાત કરી ને કે પેલા તમારા ખોરાકની અંદર તમારું જે છે એ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે કે કેલ્શિયમ વાળો ખોરાક, દૂધ, કેળા અને દહીં જે વસ્તુ છે, પછી તડકો થોડોક લેવો, એ પેલી વસ્તુ છે કે તમારી ફૂડ પેટર્ન એ ચેન્જ કરવાની વસ્તુ છે. અને પછી બીજું કે લાઈફસ્ટાઈલ ચેન્જીસની અંદર અત્યારના બધાનું લાઈફસ્ટાઈલ મોસ્ટલી કંપની અને તમારા એક જ ડેસ્ક ઉપર બેસી અને 2-3 કલાકનું વસ્તુ બેઠી રહેવાની છે. તો એ લાઈફસ્ટાઈલની અંદર તમારે ચેન્જ કરવાની અંદર મેં તમને જે વાત કરી કે 45 મિનિટ થાય પછી તમે તમારા શરીરને થોડીક બોડી મુવમેન્ટ કરો, જોઈન્ટ મુવમેન્ટ તમારે જરૂરી છે. તો બેઠા બેઠા તમે તમારા
પગની મુવમેન્ટ ચાલુ રાખવી જોઈએ થોડીક થોડીક. ત્યારબાદ તમારે ઊભું થઈને થોડુંક વોક કરવું જોઈએ. તો એ તમારી લાઈફની અંદર એ ચેન્જીસ છે કે તમે એકને એક જગ્યાએ 2-2, 3-3 કલાક સુધી લોંગ ટાઈમ સિટિંગ છે ને એ અવોઇડ કરવું જોઈએ. પછી બીજું લાઈફસ્ટાઈલ ટ્રેનિંગ ડેઈલી થોડુંક વોક. તમે તમારા રૂટીન વર્કને પૂરું કર્યા પછી રાતે દરરોજ થોડુંક જમીને 30 મિનિટ પછી, જમ્યાના 30 મિનિટ પછી થોડુંક ચાલવા જાઓ. 1 કિલોમીટરનું વોક છે, 2 કિલોમીટરનું વોક ડેઈલી લેવું જોઈએ, જેનાથી તમારા ગોઠણની કોઈ દિવસ પ્રોબ્લેમ પડે નહીં, જે અત્યારના લોકો કરતા જ નથી. થોડુંક સાયકલિંગ કરવું જોઈએ. પછી બીજું વસ્તુ કે સ્વિમિંગ બી આની અંદર યુઝ થઈ શકે. સ્વિમિંગ કરવાથી બી તમારા સ્નાયુ, આખા શરીરના સ્નાયુ, ખભાના છે, પગના છે, કે જે મજબૂત થઈ શકે. તો તમે વીકની અંદર સન્ડેના તમે સ્વિમિંગ શીખી લ્યો તો તમે એવરી સન્ડે તમે સ્વિમિંગ કરી શકો, જેનાથી સ્નાયુ મજબૂત થઈ શકે. પછી બીજી લાઈફસ્ટાઈલની અંદર ચેન્જીસ કરવાની અંદર તમારે બહારની ગેમ્સ રમો. છોકરાઓને બહારની ગેમ્સ રમાડો. અને ઇવન આપણે મોટા બી લોકો ક્રિકેટ રમવા જઈ શકીએ, ફૂટબોલ રમવા જઈ શકીએ. અલગ અલગ ઘણી બધી ગેમ્સ છે કે એ વસ્તુ કરી શકીએ. સાયકલિંગ કરી શકીએ. તો એ ગેમ્સ, આ વોક, સાયકલ, આ બધી વસ્તુ રૂટીન ચેન્જીસની અંદર લાવવાની જરૂર છે. હા, અને બીજું ગર્લની અંદર જે મેં વાત કરી કે જે આ વસ્તુ ફિમેલમાં કોમન જોવા મળે છે, તો તમારા 45 વર્ષ પછી, 50 વર્ષ પછી મોનોપોઝના હિસાબે હોર્મોન ચેન્જીસ જે થતા હોય, તો પહેલેથી જ તમે તમારા સ્નાયુઓને, પગના સ્નાયુઓને મજબૂત કરો, જે નિયમિત કસરત કરવાથી મજબૂત થઈ શકે. તો તમારે આ બધી વસ્તુનું રૂટીનમાં ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી તમને ભવિષ્યની અંદર, આપણે ગુજરાતીમાં કહેવત છે કે 40 પછી 40 તો જ તું 40. તો એનો મતલબ શું છે કે 40 પછી એટલે 40 યર્સ પછી તમે વોક કરશો, એની પહેલા વોક કરો ને એ પછી વોક કરો. નહીતર તો તમે 40 યર્સ પછી વોક કરો તો એ થોડુંક વોક કર્યું કરે તો એ કઈ ઇફેક્ટ જ ન આવે. તો તમે પહેલેથી ડેઈલી થોડુંક રૂટીન વોક કરો, ડેઈલી વોક કરો, તો એ બધું તમારા શરીરમાં ઇફેક્ટ આવે. અત્યારના આપણા રાજકોટની અંદર ઘણી બધી જગ્યાએ ગાર્ડનમાં છે, પછી આપણે રેસકોર્સમાં છે, તો બધા ડેઈલી ત્યાં વોક કરતા હોય. એ બધાની તમે લાઈફસ્ટાઈલ અને એ બધાનું હેલ્થ અને જે અત્યારના જે વર્ક ફ્રોમ હોમ વાળા છે, કે જે કોર્પોરેટ ઓફિસની અંદર બેઠા હોય છે, ને જે સ્ટુડન્ટ છે, એનું તમે હેલ્થ જોઈ લ્યો, તમને ઘણો તફાવત જોવા મળશે. એટલે તમારે ડેઈલી લાઈફની અંદર હેલ્ધી ફૂડ, કેલ્શિયમ વાળું, અને ડેઈલી વોક અને થોડીક ડેઈલી કસરત, જે ઈ વસ્તુ એડ કરવાની અત્યારના ખાસ જરૂર છે બધાના જીવનની અંદર, બોય હોય કે ગર્લ હોય, બધાની અંદર. थैंक यू सर. सर एक प्रश्न है कि घुटने में जब प्रॉब्लम्स बहुत ज़्यादा हो जाते हैं एक्सट्रीम लेवल पर, तो डॉक्टर सजेस्ट कर रहे हैं कि आप नी रिप्लेसमेंट करा लो. तो उसके बारे में आपका क्या सुझाव है, और नी रिप्लेसमेंट कितने सालों तक जो है वो उसका सर्जरी है वो फ्रूटफुल रहता है, और उसके बाद एक बार नी रिप्लेसमेंट कराने के बाद फिर भविष्य में नी रिप्लेसमेंट कराने की जरूरत पड़ती है या नहीं पड़ती है, उसके बारे में कृपया मार्गदर्शन करें आप. હવે મેં તમને જે રીતે આપણે લાઈવમાં વાત કરી રીતે કે અલગ અલગ એમાં સ્ટેજીસ હોય. સ્ટાર્ટિંગ સ્ટેજ હોય અને લાસ્ટમાં સિવિયર સ્ટેજ હોય. કે તમને સ્ટાર્ટ થયા પછી તમે 4-5 વર્ષ સુધી તમે પેઇન કિલર ખાતા રહ્યો અને દુખાવો સહન કરતા રહ્યો, પછી લાસ્ટની અંદર એક જ સ્ટેજ આવે કે ઓપરેશન કરાવવું પડશે. તો ઓપરેશનને આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ કહેવાય, કે જે તમારા સાંધાને સાવ બદલી નાખે ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન. એની અંદર ટોટલની રિપ્લેસમેન્ટ થાય અને હાફની રિપ્લેસમેન્ટ થઈ શકે. જે અત્યારના રાજકોટની અંદર ડેઈલીના અરાઉન્ડ મને એવું લાગે છે કે 30-35 જેટલા તો થતા જ હશે. હવે એની અંદર આપણે વાત કરીએ કે જો સિવિયર સ્ટેજ ઉપર તમે સાવ અંદર જે સાવ આમાં સ્પેસ જ વહી ગઈ છે, તમારી ગાદી બી ઘસાઈ ગઈ છે, કાર્ટિલેજ બી ઘસાઈ ગયા છે, અને કાંઈ અંદર છે જ ને, તમારે ચાલવામાં અસહ્ય દુખાવો થાય છે, તમે તમારો પગ વાળી જ નથી શકતા, એ કન્ડિશનની અંદર તમારે ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવાની વસ્તુ આવે. હવે ટોટલની રિપ્લેસમેન્ટ કોઈ બી ઓર્થોપેડિક ડોક્ટર મોસ્ટલી 60 વર્ષ પછીનામાં જ કરતા હોય છે. શું કામ કે એની સમય મર્યાદા હોય છે. જે ટોટલની રિપ્લેસમેન્ટ આપણે કરીએ તો એ
10 વર્ષ ટકે કે 15 વર્ષ ટકે, ડિપેન્ડ ઓન પેશન્ટની તાસીર ઉપર છે કે એની તાસીર કેવી એના ઉપર હોય છે. પણ ઓછામાં ઓછું એ 6-7 વર્ષ કે એનાથી વધારે વર્ષ ટકતું હોય છે, 10 વર્ષ જેવું. અત્યારના તો રોબોટિક સર્જરી બી આવેલી છે કે જે બહુ જ લેટેસ્ટ છે, કે રોબોટ દ્વારા થતી હોય છે. અને અલગ અલગ અંદર જે સ્ટેનલેસ સ્ટીલ મૂકે એની અંદર બી અંદર સાંધાની અંદર ઘણા આઉટ ઓફ ઇન્ડિયાની વસ્તુ યુઝ થઈ અને અત્યારના લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ. તો તમારે 10-15 વર્ષ પછી પાછળનું રિવિઝન કરવું જોઈએ. હા, ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવવો જ. ઘણા બધા એવું હોય છે કે રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી 10-15 દિવસ દુખાવો થવાનો જ છે. એનું રીઝન વસ્તુ છે કે તમને એ વસ્તુ બહારની મૂકેલી છે, માનવ સર્જિત મૂકેલી છે, એ કઈ નેચરલ વસ્તુ નથી આવેલી. તો એમાં બી ફિઝિયોથેરાપી જરૂરી છે. એમાં બી ફિઝિયોથેરાપી ડે 2 થી તમે ઓપરેશન કરાવો ત્યારબાદ ડે 2 થી ફિઝિયોથેરાપી સ્ટાર્ટ થઈ જાય. તો ઘણા બધા પેશન્ટ ફિઝિયોથેરાપી સ્ટાર્ટ થયા પછી એમ કે સર આમાં તો દુખાવો વધ્યો. તો એ સ્ટાર્ટિંગમાં દુખાવો વધે થોડોક, પણ એને તમે ફિઝિયોથેરાપિસ્ટ એને દુખાવાને ઓછો કરવા માટે બીજી ટ્રીટમેન્ટનો યુઝ કરતા જ હોય છે. અને 10-15 દિવસ તમારે જે અંદર કટ મૂકેલા હોય, સ્નાયુને કટ કરેલા હોય, એ બધું જે સર્જરી કરેલી હોય, ઓપન સર્જરી કરી હોય, તે દુખાવો રહેવાનો જ છે. પછી ત્યારબાદ ધીમે 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 થાય છે. અને મોસ્ટલી 99% સર્જરી ટોટલની રિપ્લેસમેન્ટ સક્સેસફુલ હોય છે. અને એને 2 મહિનાની ફિઝિયોથેરાપી કે 3 મહિનાની ફિઝિયોથેરાપી કર્યા પછી એને કાંઈ બી પ્રોબ્લેમ નથી હોતા અને નોર્મલ રીતે વોક કરતા પાછા થઈ જાય છે. એટલે આજના સમયની અંદર ઇવન આપણા ખાસ ગુજરાતી લોકોના મગજની અંદર ની રિપ્લેસમેન્ટ કરવું ને એ બહુ મોટી વસ્તુ છે. એમ કે કે એ ની રિપ્લેસમેન્ટ કર્યા પછી તો કોઈ ઊભું જ નથી થતું. એ વસ્તુ ખોટી છે. ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી જેવા તમારી જે જૂની લાઈફસ્ટાઈલ હોય એ પાછી લાઈફસ્ટાઈલ આવી જ જાય છે. પણ તમારે ફિઝિયોથેરાપી કરાવવી પડે. ફિઝિયોથેરાપી ના કરાવો તો એની ફૂલ રેન્જ આવે નહીં. રેન્જ મીન્સ કે ગોઠણ પૂરેપૂરો વળે નહીં તો તમને ચાલવામાં તકલીફ પડે. એટલે ખાસ ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી. અને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવવું જ જોઈએ. એનાથી કાંઈ બી પ્રોબ્લેમ થતો છે નહીં. અને અત્યારના બહુ જ આમાં લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે અને દુખાવા થતા જ નથી આની અંદર. એટલે હું તો એમ જ કહીશ કે ફિઝિયોથેરાપી કરાવો અને ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી બી ફિઝિયોથેરાપી તમે કરાવો, પ્રી અને પોસ્ટ फिजियोथेरापी। बहुत सुंदर सर, थैंक यू वेरी मच। बहुत सुंदर तरीके से आपने घुटन के न घसाड़ो जो है उसके ऊपर आपने बहुत अच्छी तरह से प्रस्तुति दी। इसके लिए आपका हृदयपूर्वक आभार मानता हूँ मैं आपका कि आप मैं अपने भी व्यस्त। आपका मैं भी आपका आभार मानता हूँ। और लाइव में जो भी लोग जुड़े हुए हैं उसके भी आभार मानता हूँ कि आपने मेरे लिए वक्त निकाला और आपने मेरे को इधर आने के लिए अपॉर्चुनिटी दी। और कल के लिए, कल की बात करें तो कल इंडिया टीम को मैं इधर से लाइव में से जो लोग देख रहे हैं और उसके जो टीम मेंबर है उसको मैं कॉन्ग्रेचुलेशन देना चाहता हूँ कि कितने सालों के बाद फिर से वर्ल्ड कप जीत के आए हैं। तो सभी लोगों को मैं, सभी टीम मेंबर को मैं कॉन्ग्रेचुलेशन आपके माध्यम से देना चाहूंगा मैं। बहुत सुंदर सर, थैंक यू सो नाइस ऑफ यू। वेलकम वेलकम वेलकम। जो भी दर्शक मित्र हैं जो आज का ये लाइव कार्यक्रम देख रहे हैं उन सभी का मैं आभार मानता हूँ। और मैं आईटी टीम से अनुरोध करूंगा कि लाइव हेल्थ एंड वेलनेस सेंटर का छोटा सा वीडियो है, आप जरूर देखें। जो लाइव में योग की एक्टिविटी चल रही है उसके साथ जुड़े। तो आई रिक्वेस्ट आईटी टीम कि आप एक छोटा सा वीडियो आप स्टार्ट कर सकते हैं। स्टार्ट वीडियो के लिए आप रिक्वेस्ट करो। मैं आप सभी को कहना चाहता हूँ कि लाइफ हेल्थ एंड वेलनेस सेंटर में नियमित रूप से योग के अलग अलग वर्क चलते हैं, योग सेशन होते हैं। सुबह 6 से लेकर 9 बजे तक और शाम में 5 से लेकर 7 बजे तक अलग अलग क्लासेज हैं योग के। तो आप उस क्लास के साथ जुड़ें और स्वस्थ
Project Life Rajkot has completed 43 years of serving the community and touches every aspect of human life. That is, from blood to green field, from thalassemia prevention to primary education, from health and wellness to women empowerment, and working as a bridge to facilitate connectivity of the non-residents Gujarati with their motherland. Our sacred interventions have impacted hundreds of thousands of people by changing lives for betterment and giving hope of new life to desolate people. Life Building was awarded as Most Outstanding Concrete Structure of India by American Concrete Institution, USA, and it's a prominent landmark of Rajkot city. Under the intervention of health, Project Life has established Life Health and Wellness Center in the year 2003 in order to transform the health and wellness of the community and society at large. Building has excellent air ventilation and comprises of spacious 7 levels spread over 45,000 square feet, of which area of 24,000 square feet is especially provided for yoga activities. The team of qualified and trained teachers having vast experience are engaged in teaching various yoga practices. We conceptualized a novel concept of Healthy Life Club in the year 2007. The center then evolved diverse yoga-centric programs such as Advanced Yoga, Women's Yoga Unit, Meditation Unit, Ashtanga Yoga Unit, Obesity Unit, Senior Citizens Club, Basic Yoga Unit, Shatkarma Unit, Kids Yoga Unit, Vinyasa Yoga and Garbha Sanskar Unit with the facility of diet consultation. In collaboration with Kaivalya Dham, the world-renowned yoga institution, Life Yoga Academy has started a full-fledged certificate course in yoga to give rise to the next generation of yoga instructors. Till date, more than 100 individuals have received the training and have become yoga instructors. We initiated an insightful lecture series titled How Not to Fall Sick in the year 2001. So far, we have organized 300 lectures by renowned doctors and other health experts on diverse topics pertaining to health and lifestyle, benefiting more than 50,000 people. To bring about the mental and emotional transformation among the prisoners, workshops on yoga were organized especially for them in 22 prisons located in different parts of the Gujarat state. Such workshops were aimed at rendering their lives meaningful and active through many benefits of yoga. The center organized Preksha Dhyan Yoga Shibers in all the prisons of Gujarat. These workshops served to transform their health and well-being. Since year 2006, under the guidance of Kaivalya Dham, we have organized various workshops on yoga, pranayam, meditation, mental health and healthy lifestyle, etc. by yoga experts such as Shri O.P. Tiwari ji, Dr. Satish Pathak, Mrs. Sandhya Dikshit, Professor R.S. Bhogal, etc. When Honorable Prime Minister Shri Narendra Modi, during his speech at the United Nations General Assembly in September 2014, proposed to initiate International Day of Yoga to celebrate the invaluable gift of India's ancient tradition. This movement was accepted and won accolades across the globe. Since its inception in the year 2015, we are celebrating this day by organizing various events, shibers, competitions, and lectures to promote and disseminate the benefits of yoga to the community. Swami Kuvalyanandji's Asana, Pranayam and Yogic Chikitsa, Shri O.P. Tiwari ji's Asana, How and Why, and Professor R.S. Bhogal's Yoga and Mental Health have been translated into Gujarati and published. The center also published Archman in 5 volumes which contains healthy lifestyle. We also published book titled Bypass the Bypass to Prevent Heart Diseases,
Various other yoga and meditation books and other yoga materials are available on demand. When COVID-19 pandemic struck in the year 2020, the center continued to organize yoga sessions, workshops, lectures and certificate course through the digital medium. One-on-one sessions with yoga teachers helped ease the stress and anxiety of the participants caused by the pandemic. We have also entered into collaboration with Kaivalya Dham Lonavala, Indian Yoga Association and Jain Vishwabharati Institute, Ladnu. Going ahead, we have envisioned to set up Saurashtra Yoga Beat, to establish Yoga Therapy Hospital, to develop Scientific Research Department. Over the course of 18 years, the center has many accomplishments to cherish. More than 579,000 persons got benefited. 6,585 prisoners from 22 jails across Gujarat state got benefited. Organized more than 1,743 yoga shibers and yogic programs. More than 500 yoga demonstration conducted at various schools. Nearly 100 teachers were trained under yoga instructor course. The endeavor to integrate yoga in the daily lives of people goes on, and we hope to bring about the transformation of their mind, body and soul through different initiatives. इसी के साथ आज का ये कार्यक्रम हम समाप्त करते हैं। एक सूचना आपको दे दूं कि 22 जुलाई से 27 जुलाई तक प्रोजेक्ट लाइफ में प्राणायाम और ध्यान का वर्कशॉप आयोजित होने जा रहा है, जिसमें कैवल्य धाम से श्री सुधीर तिवारी जी, जो मूल कनाडा के निवासी हैं और पूरी दुनिया में तो प्राणायाम वर्कशॉप के लिए जाने जाते हैं, तो उनके मार्गदर्शन में प्राणायाम और ध्यान साधना शिविर का हम आयोजन करने जा रहे हैं। तो इसके बारे में जिनको भी अधिक जानकारी चाहिए वो हमें हमारा जो मोबाइल नंबर है 8511331133 पर संपर्क कर सकते हैं, अथवा प्रोजेक्ट लाइफ प्रेस कोर्स रिंग रोड राजकोट आकर उसकी विस्तृत जानकारी प्राप्त कर सकते हैं। इसी के साथ आज का ये कार्यक्रम समाप्त होता है। आप सभी का खूब खूब आभार। आज का दिन शुभ और मंगलमय हो, इसी शुभकामनाओं के साथ सभी को मेरा नमस्कार। डॉक्टर रोशिक सर को मेरा प्रणाम।